અમદાવાદમાં દિન પ્રતિદિન ગુનેગારો બેફામ થઈ રહ્યા છે। જાહેર રોડ ઉપર લોકોની હત્યા અને મારામારી કરવાના બનાવો બની રહ્યા છે। શહેરના પાલડી વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર નૈસલ ઠાકોરની હત્યા કરવામાં આવી છે। વહેલી સવારે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા નૈસલ ઠાકોરને ટક્કર મારી તેની ઉપર કાર ચડાવી દીધી હતી। ત્યારબાદ ગાડીમાંથી ઉતરીને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે હાલ રોડ પરના સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ હાથ ધરી છે। પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈસલ ઠાકોર વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ અંજલી ફ્લાયઓવર બ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલા આવતી ગલી પાસે પહોંચ્યો હતો। ત્યારે પાછળથી એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી આવી હતી। નૈસલ ઠાકોર કારથી જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ કારમાં આવેલ શખ્સો ગાડીમાંથી બહાર નીકળ્યા હતા અને છરીના ઘા માર્યા હતા। આ ઈજામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નૈસલ ઠાકોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, ત્યાં તેને મૃત્યુ થઈ ચૂક્યું હતું। પાલડી પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।